માતર ભાજપ કાર્યાલયનું વીજ જોડાણ કપાતા જ પક્ષના જ નેતાઓ વચ્ચે વિખવાદ શરૂ થયા છે। પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ પાર્ટીના જ ચંદ્રેશ પટેલ પર ગંભીર આરોપ લગાવ્યા। કેસરીસિંહ સોલંકીનો આરોપ છે કે વર્ષ 2016માં તેમણે આ જગ્યા અને આ મકાન ભાડા કરાર સાથે પોતાના ભાઈ મહેશસિંહ સોલંકીના નામે લીધી હતી, પરંતુ અત્યારે આ મકાન અને જમીનનો ભાડા કરાર માતર વિધાનસભાના પૂર્વ સંયોજક ચંદ્રેશ પટેલના નામે છે। બીજી તરફ ચંદ્રેશ પટેલે કહ્યું કે મકાન માલિકને આ મકાન અને જગ્યાનું ભાડું સમયસર મળતું નહોતું, એટલે તેમણે મારો સંપર્ક કર્યો હતો। જૂના ભાડા કરનારનું મૃત્યુ થયા બાદ વારસાઈમાં તેમના વાલી વારસનું નામ આવતા નવો ભાડા કરાર કરવામાં આવ્યો છે। જો કેસરીસિંહને આ બાબતે દુઃખ હોય તો નવો ભાડા કરાર રદ પણ કરવા તૈયાર છું। ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર જે વિખવાદ થયો, જે કાર્યાલય માટે વિખવાદ થયો, તે કાર્યાલયની હાલત બતાવવા માંગીશ। અત્યારે આ કાર્યાલય ઉપર લોક છે અને અહીં આગળનું વીજ જોડાણ પણ કાપી નાખવામાં આવ્યું છે। ત્યારે જે રીતના અહીં આગળના પૂર્વ ધારાસભ્યએ અહીં આગળના જે પૂર્વ સંયોજક છે વિધાનસભાના ચંદ્રેશભાઈ પટેલ ઉપર જે રીતના આક્ષેપો લગાવ્યા છે, તે આક્ષેપોને લઈ ચંદ્રેશભાઈ પટેલે પ્રતિક્રિયા આપી છે કે આ જે ભાડા કરાર કર્યો હતો તે ક્યાંક ને ક્યાંક રદ કરી અને જૂનો ભાડા કરાર પણ કરવામાં આવશે। પરંતુ મહત્વની બાબત છે કે આ ભાડા કરાર બે વ્યક્તિઓ સાથે જે માલિકે કર્યો, તો માલિક જવાબદાર કે કોણ જવાબદાર? બીજી તરફ વાત કરવામાં આવે, કેસરીસિંહે આવનારા દિવસોમાં આ તમામ બાબતને લઈ પોલીસ ફરિયાદ પણ આપવાની ચીમકી ઉચ્ચારી છે। તો જોવું એ રહ્યું કે પોલીસ ફરિયાદ કોની ઉપર થશે, માલિક ઉપર થશે કે પછી ચંદ્રેશભાઈ ઉપર। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, માતર। મારી ટર્મ ધારાસભ્યની ચાલુ ટર્મની અંદર અમે આ જગ્યા એક ભાડા કરારથી લીધી હતી। આ જગ્યા એ જગ્યાના મૂળ માલિક જોડથી લીધા પછી